એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા, એમાં આમ આદમી પાર્ટીની એક મહિલા ઉમેદવાર એમ કહે છે दरगाह पे जो तोड़-फोड़ हो रही है तो वो आएगी तो दरगाह का मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे, सत्ता पे लाएगी तो કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? જો ભારતમાં કોઈ ચૂંટણી યોજાવાની હોય તે પછી સ્થાનિક કક્ષાની હોય, વિધાનસભા હોય કે પછી લોકસભા જ કેમ ન હોય, અને આ ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમનો એ એજન્ડા ન આવે તેવું તો બને જ નહીં. અને ખાસ કરીને ગુજરાતમાં એ જે ટૂંક સમયમાં માત્ર ગણતરીના કલાકોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, અને તે પહેલાં આપણને વિચાર આવતો હતો કે આ ચૂંટણીમાં નેતાઓ હિન્દુ મુસ્લિમના નિવેદનો કેમ નથી આપી રહ્યા, પરંતુ છેલ્લે એ હિન્દુ મુસ્લિમ વાળી વાત તો આવી જ ગઈ, અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં, અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. ગુજરાતમાં આપણે વારંવાર જોતા હોઈએ છીએ કે નેતાઓ, તે પછી ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે પછી અત્યારે જે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, તે જાહેર સભામાં હિન્દુ મુસ્લિમની વાત કરતા જ હોય છે. ધર્મના નામે ચૂંટણી ખેલાતી હોય છે, જાતિવાદના નામે ચૂંટણી ખેલાતી જ હોય છે. હવે તો એ સ્વાભાવિક બાબત થઈ ગઈ છે કે આ મુદ્દાઓ જો કોઈ પણ ચૂંટણીમાં ન આવે તેવું તો બને જ નહીં, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ મુદ્દાઓ બાકાત નથી રહ્યા. જેમાં થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીના એક મહિલા નેતા એ અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં પોતાનું ભાષણ આપે છે, અને ભાષણમાં કહે છે કે જ્યારે અમારી પાર્ટી આવશે તો ચોક્કસથી મુસલમાનોને અમે જાહેર રસ્તા ઉપર નમાઝ પઢવા દઈશું, પરંતુ હાલમાં એ નમાઝ પઢવું ગેરકાયદેસર જે છે તે ભાજપ સરકારમાં જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે અમે સરકારમાં આવીશું ત્યારે ચોક્કસથી જે છે તેને લીગલ બનાવી દઈશું, એટલે કે મુસ્લિમોને તકલીફ નહીં પડે. એટલે આડકતરી રીતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે છે તે મુસ્લિમ વોટર્સને રીઝવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, અને હવે તે વચ્ચે એક મૌલવીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, અને આ વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે ખરેખર આમ આદમી પાર્ટી જે છે તે મુસ્લિમ સમાજની રક્ષા કરશે, એટલે રવિવારે જે પણ મતદાન થવાનું છે તો તેમાં ચોક્કસથી આમ આદમી પાર્ટીને વોટ કરો, તે રીતનો પ્રચાર, ડિજિટલ પ્રચાર જે છે તે મૌલવી દ્વારા કરવામાં આવ્યો હતો. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मरतबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे, और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है, और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे, और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं। तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह। જે રીતે મૌલવી દ્વારા આ સ્ટેટમેન્ટ બહાર આવ્યું તેને લઈને રાજકીય ગરમાવો પણ ચારે બાજુ જોવા મળ્યો હતો, અને ફરીથી ચૂંટણીમાં એ હિન્દુ મુસ્લિમની રાજનીતિ શરૂ થઈ ચૂકી હતી. હવે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ જે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. જો કે આપણે સામાન્ય દિવસોમાં પણ જોતા હોઈએ છીએ કે હર્ષ સંઘવી દ્વારા જે છે તે હિન્દુ મુસ્લિમની ચર્ચાઓ કરવામાં આવતી જ હોય છે. તેઓ ચોક્કસથી કહેતા હોય છે કે જો કોઈ પણ વ્યક્તિ જે છે તે સલીમ હોય અને સુરેશ બનીને આવશે તો અમે તેને સજા કરીશું. તેમનો આ પેટર્ન ડાયલોગ આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ, અને હાલમાં જ્યારે ચૂંટણી ચાલી રહી છે અને તેમાં પણ જ્યારે મૌલવી આવું કહી રહ્યા હોય તો હર્ષ સંઘવીનું સ્ટેટમેન્ટ ન આવે એવું તો બને જ નહીં. તો હવે આ મુદ્દે હર્ષ સંઘવી શું કહી રહ્યા છે એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. આવું જ ચાલે છે તો બધી સોસાયટી વાળા બધા હિસાબ કરવા માટે તૈયાર છે, એકદમ મજબૂતાઈથી, હે કે હાય હા વાય વાહ, હે પાડી દેવાના. અને મારા બેટા એવા હોશિયાર, તમને કહું, આપણી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા વિસ્તારના સૌ નાગરિકો માટે કઈ બી સુવિધા બનાવે, ખબર પડે કે નવો રોડ બન્યો છે, ત્યાં જઈને સીધા નીચે બેસીને ફોટો પડાવી લે છે કે નહીં બધા, હે?
હવે એમને આખા પંજાબ રાજ્યમાં એક હોસ્પિટલ નહીં બનાવી હશે અને અહીંયા 16 નંબરમાં 50 બેડની હોસ્પિટલો આપણે બનાવી, નાગરિકોનો હક છે, બનાવવી જ પડે. પણ ત્યાં બહાર ઉભા રહીને વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું કે આ હોસ્પિટલ મેં બનાવી. અરે તમારા બાપા, ત્યાં પંજાબમાં આટલી મોટી સરકાર છે, આજ તક એક હોસ્પિટલ બનાવી નથી શકી, અહીંયા તમે 50 બેડની હોસ્પિટલ તમે બનાવી લીધી. પણ તમે મને કહો, આવા જુઠ્ઠા તમે તમારા જીવનમાં કોઈ જોયા છે? તમને ખબર છે એની માટે બી આખી એક ટ્રેનિંગ ચાલે છે એ લોકોને. અને દરરોજ જો જુઠ્ઠું બોલીને આપણા રાજ્યની અંદર અશાંતિ ના ફેલાવે તો મહિનાનો જે હિસાબ ઉપરથી આવવાનો હોય તે આવતો. તે માટે એમની બી બિચારાની મજબૂરી છે. હવે નોકરી આપણે કરતા હોઈએ, પગાર લેતા હોઈએ, ઉપરથી હિસાબ આવતો હોય તો નોકરીનો જે સમય હોય એ સમયે કામ કરવું પડે કે નહીં? આ તો બિચારા આપણા ગુજરાતીઓ સારા છે, આમનામાં કોઈમાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને તૈયાર જ એ રીતે કરવામાં આવ્યા છે. અને આખા મહિનાનો હિસાબ જ ત્યારે મળે જ્યારે આ કરે. એમાં મારા બેટા આમ આદમી પાર્ટીના અમુક ઉમેદવારો, હું હમણાં જોઈ રહ્યો હતો આવતા આવતા સોશિયલ મીડિયામાં, મારતી રહેવાયું નહીં પછી એટલે મેં ઝીકી નાખ્યું. એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા. એમાં આમ आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे थे कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे. શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે. કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? અમારી સરકાર બનશે, અમે આમ કરી નાખશો. અરે મુંગેરી લાલ કે હસીન સપને. તો બધા સાંભળ્યો વિડીયો? હે, સપના જોયા કેવા છે? હા, તો પુના ગામમાં બી કઈ બનાવવાની નક્કી કરી છે લોકોએ કે નહીં કરી? હે, દુકાનોના ભાગ પડ્યા, આટલી રેશનિંગ કાર્ડ અમે હપ્તો લઈ, આટલી આ છે માફિયાના ભાગ પડ્યા, બધાય ભાગ પણ નહીં. 11 દુકાનો ભાગમાં લઈ. ના, પણ આ જે 2-3 ઉમેદવારના મેં વિડીયો સાંભળ્યા, એમ કઈ પુના ગામમાં બી બનાવવાનું વિચારે છે કે શું આ લોકો? હા, જરા પૂછજો કે આ અમદાવાદના જે ઉમેદવારોનો આવે છે એવું કે તમે બી પ્લાનિંગ કર્યું છે અમારા પુના ગામ વિસ્તારમાં કે શું? સીધા કરી નાખજો. બરાબર કરવા પડે કે ના કરવા પડે? તમે બધા જ લોકોએ જેને પોતપોતાનું ઘર પોતે બનાવ્યું હશે, બનાવ્યું જ કોઈએ? બધા પોતાના જ ઘરમાં રહો છો? તમારા ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ બલ્બ બગડ્યો જ નથી આજીવન? બગડ્યો છે કે નથી બગડ્યો? હા, ના, બધા પેલા ઝાડુ વાળા ને પંજા વાળાના ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ ને બલ્બ બગડ્યો નથી આજ તક. તમે વિચારો, કારણ કે સોનાના બલ્બ લગાડ્યા છે. હે, આપણા ઘરમાં ક્યારે નળ બગડે કે ના બગડે? હા, હે, આ લોકોને નથી બગડતા. બદલવા પડે. તો આપણે આટલા હજારો કિલોમીટરના રસ્તા બનાવ્યા તો ક્યારેક કોઈક નાની મોટી તકલીફ ના પડે મારા વાલા? ક્યારેક કોઈક સ્ટ્રીટ લાઇટ ના બગડી શકે? કે બગડે ને તમે ફોન કર્યો હોય અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખને, જો ઉભો રહીને ના બદલાવે તો કહેવાનું. બાકી તો નાની મોટી તકલીફ પડે ને, સમાજ જીવન છે, દરરોજ કંઈક ને કંઈક થતું હોય ને કંઈક ને કંઈક સારું કરવું પડે આપણે બધા ભેગા થઈને. પણ એમાંય સુધારો કઈ રીતે આવે તે માટે આપણે સૌએ ભેગા થઈને વધુ મહેનત કરશું. પરંતુ જેને જીવનમાં કોઈ દિવસ રોડ જ નથી બનાવ્યા, રોડના નામના રૂપિયા જ ઉઘરાઈ લીધા હોય, એ કોંગ્રેસીઓ રોડની વાત કરશે આજે?